તો આ સાથે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ જેસીપી શરદ સિંઘલ પર ફાયરિંગ થયું છે। મોટા સમાચાર, આરોપીએ ફાયરિંગ કરતા શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। જી હા, એક આરોપીએ તેમના પર ફાયરિંગ કર્યું તેવા સમાચાર, અને હવે જેસીપી શરદ સિંઘલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ જેસીપી શરદ સિંઘલ પર ફાયરિંગ થયું છે અને હવે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। મને યાદ છે કે હમણાં 3-4 મહિનામાં આવો ફરી એકવાર આવો બનાવ બન્યો છે કે જ્યારે પણ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવે છે ત્યારે આ રીતના બનાવ બનતા હોય છે અને પોલીસ કર્મી પર ફાયરિંગના બનાવ બને છે। અને આ વખતે અમદાવાદ ક્રાઇમ જેસીપી શરદ સિંઘલ પર ફાયરિંગ થયું છે। આખો મામલો અત્યારે ખબર નથી, પણ પ્રાથમિક વિગત મળી છે કે જેસીપી શરદ સિંઘલ એમના પર ફાયરિંગ થયું અને એમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। વધુ વિગત આપશે અમારી સાથે ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। જી ધર્મેશ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ચંડોળા તળાવ પાસે એક આરોપીને પકડવા માટેનું આખું એક પોલીસ કાફલો ગયો હતો ને એમાં છરીથી હુમલો થયો છે પોલીસ અધિકારી શરદ સિંઘલ ઉપર। જે ક્રાઇમ બ્રાન્ચના આપણે સમાચાર ફાયરિંગના ચલાવ્યા કે છરી વાગી શું છે? આ રીતે ફાયરિંગ અને છરીથી હુમલો, એટલે ટૂંકમાં જે આરોપીને પકડવા ગયેલા ત્યારે એમની પર હુમલો થયો છે ને અત્યારે એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। પણ મહત્વની વાત એ છે કે તાજેતરમાં તમે જુઓ કે એન્કાઉન્ટર કે જે આરોપીને પકડવા વખતે પોલીસ પરના હુમલાના બનાવ અમદાવાદમાં વધ્યા છે ને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ ચંડોળા તળાવ પાસેની ઘટના છે અને એક જેને કહી શકાય કે હુમલો કર્યો છે। અત્યારે સારવાર હેઠળ છે, લોહી લુહાણ હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી રહી છે। પણ જેસીપી છે ક્રાઇમ બ્રાન્ચના અને વધુ વિગત એટલે મેળવી રહ્યા છે કે કોણ આરોપી હતો, કેને પકડવા, પણ ઘટના ચંડોળા તળાવમાં આરોપીને પકડવા સમયે બની હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ મોટા સમાચાર કે શરદ સિંઘલ એમને ઈજાઓ પહોંચી છે અને અમદાવાદ જેસીપી શરદ સિંઘલ કે જેમને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને હવે ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે કાર્યવાહી કરી રહી છે। બિલકુલ, વધુ કેટલીક અપડેટ્સ લઈને આવ્યા છે ધર્મેશ। જી ધર્મેશ, આપણે ચંડોળા તળાવની વાત હતી, ત્યાં જ આરોપીને પકડવા ગયા હતા। આરોપી જે હતા એમના તરફથી છરી ઉપર હુમલો શરદ સિંઘલ ઉપર, જે જેસીબી ક્રાઇમ છે એમના ઉપર કરવામાં આવ્યો। પછી એમના વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું છે અને આરોપી માટે પણ એ કાર્યવાહી હાથ ધરાઈ છે। આ અત્યારે સમાચાર એટલે મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદ પોલીસ એક કાર્યવાહી માટે આરોપી પાસે આખી ગઈ હતી અને ખુદ જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ પણ સાથે હતા અને ત્યારે આ બનાવ બન્યો છે કે છરીથી હુમલો કરતા શરદ સિંઘલ લોહી લુહાણ હાલતમાં ઘાયલ થયા હતા અને એમને સિવિલમાં જેને કહેવાય સારવાર માટે ખસેડાયા છે અને વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું અને જેને કહેવાય કે ચંડોળા તળાવની જે આ ઘટના છે એ સમાચાર મળતા પોલીસના અન્ય અધિકારીઓ, કારણ કે શરદ સિંઘલ અત્યારે જેને કહી શકાય કે એ અમદાવાદ સિટી પોલીસના એ ઇન્ચાર્જ પણ છે અને એવા સમયે કારણ કે હવે નવા કમિશનર આવશે, પરંતુ અત્યારે જેસીપી ક્રાઇમ છે અને ડીજીપી જે છે એ અત્યારે ચાર્જમાં છે અને ત્યારે આ બનાવ બન્યો છે ને અત્યારનો જ એક તાજો બનાવ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જેસીપી શરદ સિંઘલને લોહી લુહાણ હાલતમાં ઘાયલ અવસ્થામાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે અને વળતો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે અને પોલીસે ફાયરિંગ પણ કર્યાના સમાચાર મળી રહ્યા છે। અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે કે ચંડોળા તળાવ પાસેની આ ઘટના આરોપીને પકડવા માટે ગયેલી અમદાવાદ પોલીસ એટલે ક્રાઇમ બ્રાન્ચ ઉપર આ ઘટના બની છે। આપણી સાથે વિકાસ પણ છે। વિકાસ, વધુ અપડેટ આપની પાસે? બિલકુલ, અત્યારે પ્રાથમિક વિગતો એટલી મળી છે કે એક ઓપરેશન માટે એ ત્યાં ઉપસ્થિત હતા ચંડોળા તળાવમાં અને તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ એ પણ ચલાવવામાં આવ્યું। તે અંતર્ગત એમના નેતૃત્વમાં જ આખું ઓપરેશન થયું હતું અને તમને ખ્યાલ હશે કે ચંડોળા તળાવ કે જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ મોટી સંખ્યામાં છે, ઘૂસણખોરો પણ ત્યાં હોય છે। હવે કયા કેસમાં તે ત્યાં ગયા હતા એની વિગતોની રાહ જોવામાં આવી રહી છે। તમે જો કે પહેલી તસવીર આ આવી ગઈ છે, તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો કે જેમાં શરદ સિંઘલ એમને ઈજા પહોંચી છે, એટલે છરી એમને વાગી છે। ચંડોળા તળાવ વિસ્તારમાં આખો આ બનાવ બન્યો છે જેમાં ઘર્ષણ થયું હતું। આરોપીએ શરદ સિંઘલ પર હુમલો કર્યો અને હવે
જેસીપી શરદ સિંઘલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ જેસીપી શરદ સિંઘલે એમણે આરોપી પર ફાયરિંગ કર્યું છે. ઝપાઝપી થઈ હતી અને તમે જુઓ કે એ અપરાધી કે જેણે શરદ સિંઘલ પર એમણે છરી પણ ફેરવી છે, એમને છરી મારવામાં આવી છે, જેમાં શરદ સિંઘલ ઈજાગ્રસ્ત થયા તેની આ પ્રાથમિક તસવીરો સામે આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં આખો બનાવ બન્યો હતો, જેમાં જેસીપી શરદ સિંઘલની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેર પોલીસનું વધુ એક એન્કાઉન્ટર, જ્યાં ચંડોળા તળાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યાં પોતે ઉપસ્થિત હતા જેસીપી શરદ સિંઘલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલ, અને આરોપીને જ્યારે તે પકડવા જઈ રહ્યા હશે એ દરમિયાન જ એણે આરોપીએ છરી વડે જેસીપી શરદ સિંઘલ પર એટેક કર્યો હતો અને પછી સામે શરદ સિંઘલે ફાયરિંગ કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ઉપસ્થિત હતી અને હવે આખા પ્રકરણમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, જેમના પર હુમલો થયો, ચંડોળામાં આરોપીને પકડવા જતા સમયે જ જેસીપી પર એટેક કરવામાં આવ્યો અને વિગત એવી છે આરોપીને કદાચ પગમાં ગોળી પણ વાગી છે. 25 ગુનાના આરોપી કલીમને પકડવા જતા આ હુમલો કરવામાં આવ્યો છે. અત્યારે જેસીપી શરદ સિંઘલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જી હા, મોટા સમાચાર, આરોપીને પગમાં ગોળી વાગી હોવાની પણ અત્યારે વિગત છે અને શરદ સિંઘલ કે જેમને છરી વાગી છે એ અત્યારે ઈજાગ્રસ્ત છે અને હવે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બિલકુલ, એક મેસેજ પણ અમને મળી ગયો છે, એમના તરફથી જ મોકલવામાં આવ્યો છે, પણ આપણે જોઈ લઈએ. એમને કહેવામાં આવ્યું એમના તરફથી, બેઝ ઓન ધ એક્શનેબલ ઇન્ટેલિજન્સ રિગાર્ડિંગ ધ possession of illegal weapons and a history sheeter identified as a કલીમ. એટલે આ કલીમ કે જે હિસ્ટ્રી શીટર છે, ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા અને જે ઈસનપુરનો રહેવાસી છે એને કાયદાના સકંજામાં લાવવામાં આવ્યો છે. સાથે સાથે ફોર્મલ ઇન્ટ્રોગેશન કન્ડક્ટેડ થયું હતું અને એ પણ જેસીપી શરદ સિંઘલ એમના તરફથી, સાથે સાથે અહીંયાના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે ઘાસુરાજી, એમના તરફથી ઇન્ટ્રોગેશન થઈ રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ જે સસ્પેક્ટ છે એ હાઈલી વાયલન્ટ થઈ ગયો હતો અને પછી એણે ફિઝિકલ એસોલ્ટની શરૂઆત કરી. સાથે સાથે એણે એક છરી પણ મારી છે એવું કહેવામાં આવ્યું. પ્રોડ્યુસ ધ concealed knife and attacked the JCP, causing a sharp force injury. In the ensuing scuffle, the neutralized the immediate threat to life and in the lawful exercise of the right to private self-defense, the JCP discharged his service weapon, striking the suspect in the leg. Both the injured officer and the suspect were immediately provided medical attention. Accused was caught with the 4 weapons. એટલે કે જે આ કલીમ છે એને 4 હથિયારો સાથે પકડવામાં આવ્યો છે. આ મેસેજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરફથી જ અમને આપવામાં આવ્યો કે જેસીપી શરદ સિંઘલ એમની સાથે એક પીઆઈ પણ ઉપસ્થિત હતા અને જ્યારે એ ત્યાં ઉપસ્થિત હતા, આ કલીમ કે જે પોતે એણે ઉગ્ર થઈ ગયો હતો અને પછી પોલીસને છરી મારવામાં આવી, જેમાં એમને ઈજા પહોંચી છે. જો કે તુરંત જ જેસીપી શરદ સિંઘલે એમણે પોતાની જે રાઇફલ, એમની પાસે જે ગન રહેલી છે એનો ઉપયોગ એમણે કર્યો અને પછી એને પગમાં ગોળી વાગી છે અને આ આરોપી પોતે એક હિસ્ટ્રી શીટર છે, જેની જોડે 4 હથિયારો અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે. જો કે એને ન્યુટ્રલાઇઝ કરી દેવામાં આવ્યો છે. જો કે અત્યારે આરોપી પણ હોસ્પિટલમાં છે અને જેસીપી શરદ સિંઘલ એ પણ અત્યારે ત્યાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક એન્કાઉન્ટરનો સામનો કર્યો કે જ્યાં આ આરોપીને જ્યારે ઇન્ટ્રોગેશન માટે એની સાથે પૂછપરછ થઈ રહી હતી એ દરમિયાન તે ઉગ્ર થઈ ગયો અને એણે પોલીસને છરી મારવાનો પ્રયત્ન કર્યો. જો કે તુરંત જ જેસીપી શરદ સિંઘલે પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરથી એક કલીમના પગમાં ગોળી વાગી અને એમાં એ ઈજાગ્રસ્ત થયો છે અને સાથે જેસીપી શરદ સિંઘલ એમને પણ ઈજા પહોંચી છે. હિસ્ટ્રી શીટર છે આ કલીમ કે જે ઈસનપુરનો રહેવાસી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ તરફથી જ કહેવામાં આવ્યું છે અને હવે અત્યારે આ સમગ્ર બાબતે વધુ કેટલીક વિગતો પ્રેસ કોન્ફરન્સની મદદથી પણ આપવામાં આવશે, વધુ વિગત આપવામાં આવશે. પણ આખો એક લગભગ 7 વાગે આજે એક પ્રેસ કોન્ફરન્સ થશે સિવિલ હોસ્પિટલ
ત્યાંથી જ તમામ વિગત આપવામાં આવશે. 7 વાગે સિવિલ હોસ્પિટલ પ્રેસ કોન્ફરન્સ થશે અને ત્યાંથી તમામ જાણકારી આપવામાં આવનાર છે. તો અમદાવાદમાં તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી આ રીતના એન્કાઉન્ટર થતા રહે છે કે જ્યાં પોલીસની ઝડપમાં હોય ને આરોપી ભાગવાનો પ્રયત્ન કરે અથવા તો આરોપી પોલીસની રિવોલ્વર લઈને એની સામે મારવાનો પ્રયત્ન કરે, ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરે. જો કે દર વખતે અમદાવાદ પોલીસ જડબાતોડ જવાબ આપે છે. આ કિસ્સામાં પણ એવું થયું કે જ્યાં જેસીપી શરદ સિંઘલ એમની સતર્કતા અહીંયા કામ કરી ગઈ કે જેવો એ કલીમ નામનો આરોપી જેણે એને છરી ઉગામી તુરંત જેસીપી શરદ સિંઘલે પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરથી સામે એટેક કર્યો અને જેમાં એને પગમાં ગોળી વાગી છે. તો આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ઉમંગ પણ જોડાયેલા છે. જે ઉમંગ, બિલકુલ શરદ સિંઘલ એટલે આપણે જેમ કીધું કે વિકાસ એમની સમય સૂચકતા ને એના માટે જ શરદ સિંઘલ જાણીતા છે કે એમણે જે અમુક ઓપરેશન જે પાર પાડ્યા છે એમાં શરદ સિંઘલ એ ઉભરીને આવ્યા હતા. અને આજે જે ઘટના બની કે ઈસનપુરનો એક હિટરી સીટર 30થી વધારે જેના ઉપર મોટા ગુનાઓ સામેલ થયા હતા એને જ પકડવા માટે શરદ સિંઘલ 2 પીઆઈ અને સાથે એમની આખી જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ચંડોળા ગઈ હતી. ત્યાં પકડવા જતાં જ એ આરોપી જે હતો કે જે હિસ્ટ્રી સીટર હતો તેણે શરદ સિંઘલના ડાબા ખભે 2 ચપ્પાના ઘા માર્યા છે અને એ જ બચાવની અંદર તરત જ શરદ સિંઘલે પોતાની સમય સૂચકતા જોઈ અને એમને જે પોતાનો એકચ્યુઅલ જે સ્વભાવ છે શરદ સિંઘલને એઝ અ પોલીસ અધિકારી તરીકે એક જેસીપી તરીકે એ જ સ્વભાવથી એમણે તરત જ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને જે આરોપી હતો એના ઉપર જ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે જેમાં બંને પગમાં તેને ગોળી વાગી છે. શરદ સિંઘલની ટીમ એને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી છે. શરદ સિંઘલને પણ ડાબા હાથે છે એ ઇન્જરી જે છે તે તેની સારવાર લઈ રહ્યા છે. 7 વાગે એકચ્યુઅલ ઘટના કેટલા પીઆઈ કેટલી ટીમ અને આખી ઘટના શું બની હતી કે ચંડોળાની અંદર આપણે જોયું છે કે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમદાવાદ પોલીસની ટીમ અને ઘણા બધા કોર્પોરેશનના અધિકારીઓ ભેગા થઈને જે આખું દબાણ કરેલું હતું એ ચંડોળાએ ખાલી કર્યું હતું. અને અહીંયા જ ચંડોળા તળાવ એટલા માટે જ કારણ કે ગુનાહિત કૃત્યો કરવાવાળા વ્યક્તિઓ સૌથી વધારે આરોપીઓ હોય તો ચંડોળા તળાવ જે છે ત્યાં જઈને છુપાય છે. અને ઘણી વખત આ જે ઘટના બની એ હ્યુમન સર્વેલન્સથી આખી બાતમી મળી હતી. એ બાતમીના આધારે શરદ સિંઘલ અને એમની ટીમ છે ચંડોળા તળાવ પહોંચી હતી આરોપીને પકડવા માટે. જ્યારે પકડવા ગઈ તરત જ શરદ સિંઘલ એમની સાથે જે 2 પીઆઈ હતા અને જે કોન્સ્ટેબલ હતા જ્યારે પકડવા ગયા ત્યારે જ એના હાથમાં રહેલી જે ચપ્પુ હતું એ ચપ્પુ લઈને ડાબા ખભે સીધું જ એ આરોપીએ શરદ સિંઘલને કોપી દીધું અને ઇન્જરીના જે ફોટા છે શરદ સિંઘલ જેસીપીને વાગ્યું છે એ ફોટા પણ આપણે જોઈ શકીએ છીએ કે મોટા ઘસરકા ડાબા ખભે જો એમણે પોતાની સમય સૂચકતા ન વાપરી હોત તો ક્યાંક શરદ સિંઘલને વધારે ઈજા ઇન્જરી થતી અને એના કારણે જ અત્યારે સિવિલ હોસ્પિટલમાં તેઓએ સારવાર લીધી છે. અને જે આરોપી પકડાય છે અને પગમાં પણ ગોળી વાગી છે. શરદ સિંઘલ એક એવા પોલીસ એની એક ધાક છે કે ધાકથી જ ક્રાઇમ બ્રાન્ચમાં જ્યારથી આવે ત્યારે નાના મોટા જે હિસ્ટ્રી સીટર હતા એ તો ખોવાઈ ગયા છે પરંતુ આવા હિસ્ટ્રી સીટરોને પણ મેથી પાક કેવી રીતે આપવો, કેવી રીતે પકડવા, કારણ કે એમનું સૌથી વધારે સર્વેલન્સ હોય તો હ્યુમન સર્વેલન્સ એમનું કહેવામાં આવે છે કે એમની જે બાતમી હોય છે સટીક હોય છે, સાચી હોય છે અને એ જ આધારે તેઓ કાર્યવાહી કરતા હોય છે અને કાર્યવાહી કરવાની ઘટનાના સમયે જ આ આખી ઘટના છે બની છે. જી વિકાસ. બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડા બદલ. ધર્મેશ પણ કેટલી વિગત લઈને આવ્યા છે. વિકાસ અપડેટ અત્યારે પોલીસ સૂત્રોમાંથી જ મળી રહ્યા છે. ગેરકાયદેસર હથિયાર કેસનો હિસ્ટ્રી સીટર કલીમ હતો અને ઝડપાયા પછી એમની પાસે 4 હથિયારો મળી આવ્યા છે. સૌથી મહત્વની વાત એ આરોપી કલીમ ઉપર 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ હુમલો કર્યો છે અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ ઘાયલ થયા છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે ચંડોળા તળાવ કે જ્યાં અગાઉ પણ ડિમોલેશન જે કર્યું હતું એનું કારણ પણ આ હિસ્ટ્રી સીટરોનું હતું અને એ જ જગ્યાના આરોપીની સાથે જે કલીમ કરીને જે છે એ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને એના સ્વ બચાવમાં ફાયરિંગ કરતા આરોપીને પણ પગમાં ગોળી વાગી છે. અત્યારે જે સમાચાર કે જેસીપીની અને આરોપી બંનેની સારવાર સિવિલ હોસ્પિટલ અસારવામાં થઈ રહી છે અને જેને કહેવાય પોલીસ સૂત્રોએ જે માહિતી આપી છે એમાં હિસ્ટ્રી સીટર કલીમ જે ઝડપાયો છે એની પૂછપરછ દરમિયાન આ છરીથી હુમલો કરવામાં આવ્યો છે. જી બિલકુલ, એટલે કે આ કલીમની પૂછપરછ ચાલી રહી હતી અને આખો ઘટનાક્રમ ફરી એકવાર આપને સમજાવી દઉં કે અમદાવાદ જેસીપી
શરદ સિંઘલ એમની સાથે વધુ એક પીઆઈ હતા. એ બંને આ જે અપરાધી છે હિસ્ટ્રી શીટર એની પૂછપરછ કરવામાં આવી રહી હતી. એ દરમિયાન એ ઉગ્ર થઈ ગયો. એની પાસે કેટલાક હથિયાર હતા અને હથિયાર વડે એણે પછી સીધો જ શરદ સિંઘલ પર એટેક કર્યો. અને તમે જુઓ કે જેસીપી શરદ સિંઘલ આવો હિસ્ટ્રી શીટર એની જોડે કેવી રીતે કામ લે છે. તુરંત જ પોતાની જે સર્વિસ રિવોલ્વર છે એનાથી સીધું જ પગમાં ફાયરિંગ કરે છે ને પછી એ કલીમ ત્યાં ને ત્યાં જ ઢળી પડે છે. જો કે આ ઘર્ષણમાં શરદ સિંઘલને એમને ઈજા પણ પહોંચી છે. તુરંત એમને હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા. જો કે હમણાં થોડી જ મિનિટોમાં એ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પણ આમાં બીજો એક યક્ષ પ્રશ્ન એ પણ છે કે અપરાધીઓની એની હિંમત તમે જુઓ કે સામે જેસીબી ક્રાઇમ ઊભા છે એની સામે પણ એ છરી ઉગામી દે છે. ત્યાં બાજુમાં પીઆઈ પણ છે એની સામે એ આવા હથિયારો લઈને 4 થી 5 હથિયારો તો એની જોડે ઝડપી લીધી. ત્યારે જ એના હાથમાં આવ્યા ત્યારે જ પકડવામાં આવ્યા. એટલે આ રીતની જે અપરાધિક માનસિકતા ધરાવનાર લોકો છે એ લોકોનો સફાયો સિસ્ટમમાંથી સમાજમાંથી થવો ખૂબ જરૂરી છે. કારણ કે જો જેસીપીની સામે આ છરી ઉગામી શકતા હોય સામાન્ય લોકોની કેવી હાલત કરતા હોય એને તો ડરતા જ નહીં હોય. જેસીપીની સામે જો એમનો આવી હિંમત ચાલતી હોય તો સામાન્ય લોકો સાથે શું કરતા હશે. સાથે સાથે એક બાદ એક કેટલી બધી અપડેટ્સ આવી રહી છે. કલીમ જેને જ્યારે પૂછપરછ ચાલી રહી હતી એ પોતે ડ્રગ્સના નશામાં હોવાનું સામે આવ્યું છે. જી હા, એક કલીમ કે જે ડ્રગ્સનો આદી છે અને આ મતલબ આ લોકોનો તો રોજની આ જ ધંધો હોય છે ને ડ્રગ્સ એનો કદાચ વેપાર પણ કરતો હશે. અત્યારે એની જોડે વેપન તો મળી આવ્યા પણ ડ્રગ્સના નશામાં હતો તેવી જાણકારી પણ મળી છે. જો કે ઓવરઓલ અત્યારે પરિસ્થિતિ ટોટલ અત્યારે કાબૂમાં છે. અત્યારે પોલીસ કર્મી ત્યાં જે શરદ સિંઘલજી છે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી કલીમને પણ ત્યાં લાવવામાં આવ્યો છે. થોડી જ મિનિટોમાં બધી જ વિગતો આપવામાં આવશે. પણ તમે જુઓ કે આવા જે અપરાધીઓ છે આવા અપરાધિક માનસિકતા ધરાવનાર લોકો છે એમનો સફાયો કરવો જરૂરી છે. હવે સદનસીબે એને પગમાં તો અત્યારે ગોળી વાગી છે પણ આવનારા સમયમાં આ લોકો સામે એવો સકંજો કસવામાં આવે કે એ લોકો આવી રીતે બહાર ફરી જ ન શકે. એ લોકોની જગ્યા જેલમાં જ છે અને જો વારંવાર પછી કાયદો હાથમાં લેતા રહે છે તો પછી એમનો હિસાબ પણ થવો જોઈએ. એ જરૂરી છે. આ પબ્લિક સેન્ટિમેન્ટ છે. પણ અત્યારના સમાચાર કે અમદાવાદના ચંડોળા તળાવમાં જ્યારે આ આરોપીને પોલીસની ટીમ પકડવા ગઈ ત્યારે આ આખો બનાવ બન્યો હતો. સાથે સાથે વધુ એક મહત્વની વિગત મળી છે જે દર્શક મિત્રોને જણાવી દઉં. જે હું અત્યારે વાત કરી રહ્યો હતો કે આવા આરોપી કે શું જેસીપી ક્રાઇમ સામે છરી ઉગામે છે. પણ હવે વિગત જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ પોતે આપી રહ્યા છે. એમણે કહ્યું કે આરોપીને ખબર નહોતી કે હું જેસીપી ક્રાઇમ છું. શરદ સિંઘલજી પોતે સાદા કપડામાં ત્યાં હતા અને આરોપી ડ્રગ્સના નશામાં હતો જેથી રસોડામાં ઉપયોગ લેવાતી છરી લઈને શરદ સિંઘલ પર એટેક કરવામાં આવ્યો અને પછી સ્વ બચાવ માટે તેમણે આરોપીના પગમાં ગોળી મારી હતી. એટલે કે આ કલીમ જેને ખબર નથી કે સામે જેસીપી ક્રાઇમ ઊભા છે એ સાદા ડ્રેસમાં હતા. આ આરોપી કે જે ડ્રગ્સના નશામાં હતો જેથી રસોડામાં ઉપયોગ લેવાતી છરી લઈ તેણે એટેક કર્યો. જો કે ત્યારબાદ એની પાસેથી કેટલાક વેપન પણ અત્યારે મળી આવ્યા છે. સ્વ બચાવમાં જેસીપી શરદ સિંઘલે તેમના પર એટેક કર્યો હતો.